चलो अंकोमांथी शब्दों में लखो કેટલીક સંખ્યાઓ આપણે અંકોમાં લખીશું એક અંકોમાં આપેલી જે સંખ્યાઓ છે એને તમારે શેમાં લખવાની છે શબ્દોમાં સૌથી પહેલા એક બોક્સ હું બનાવેલું છે ખાસ ધ્યાનથી સાંભળજો અને એને સમજવાનું છે શું ક્યારે કઈ સંખ્યા લખવાની અહીંયા લખીશું આપણે એકમ પહેલા શું આવશે દશક એના પહેલા 100 એના પહેલા 1000 પહેલા 10 1000 10,000 પહેલા લાખ એના પહેલા 10 લાખ અને એના પહેલા કરોડ આ બોક્સ છે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ હવે આ બોક્સ ની અંદર કેટલીક સંખ્યાઓ જે છે એની એકલી લખવાની અને કેટલીક સંખ્યાઓ જે છે એને ભેગી કરવાની તો જ્યારે પણ તમે અંકોમાં આપેલી સંખ્યાને શબ્દોમાં લખો છો અંકોમાં આપેલી સંખ્યાને શું લખો છો સોરી અંકોમાં આપેલી જે સંખ્યા છે એને શેમાં લખો છો શબ્દોમાં ત્યારે હંમેશા એકમ અને દશકનો અંક બંને ભેગા લખવાના ભેગા વાંચવાના એકમ અને દશકનો અંક શું વાંચવાના ભેગા ભલે ખાના અલગ અલગ હોય પરંતુ આપણે વાંચવાના કેવા ભેગા આ 100 જે છે 100 ને એકલો વાંચવાનો 100 માં આવતો અંક જે છે એને શું વાંચવાનું છે એકલો 1000 ના ખાનામાં જો 1000 ના અહીંયા કેટલા ખાના દેખાય છે 2 કેટલા દેખાય છે 2 પરંતુ જ્યારે તમે સંખ્યા લખો છો ત્યારે પાછળ ભલે 2 ખાનામાં આપેલા હોય તો પણ એની પાછળ માત્ર 1000 એવું લખવાનું શું લખવાનું 1000 લાખના પણ 2 ખાના છે તો લાખના કેટલા ખાના છે 2 અહીંયા કરોડનો 1 ખાનું છે હવે અહીં જે ભેગી કરેલી છે જો લાખના 2 ખાના ભેગા કરેલા છે 1000 ના 2 ખાના ભેગા કરેલા છે આ 100 એકલું ખાનું છે એકમ દશક અહીં શું કરેલા છે ભેગા કરેલા છે તો જે ભેગા કરેલા ખાના છે એને આપણે ભેગા વાંચવાના અને જે અલગ ખાનો છે એને શું વાંચવાનું છે અલગ વાંચવાનું છે માની લો કે એક સંખ્યા લખું છું કઈ રીતે અહીં જે આપેલી છે જો કરોડના ખાનામાં કેટલા છે 10 લાખના ખાનામાં કેટલા છે 8 લાખના ખાનામાં કેટલા છે 10,000 ના ખાનામાં 1000 ના ખાનામાં 4 100 ના ખાનામાં 8 દશક ના ખાનામાં 6 એકમ ના ખાનામાં 4 હવે જ્યારે પણ તમે લખો છો જો અલગ અલગ લખશો તો કઈ રીતે લખાશે આ કરોડ એટલે કે 3 કરોડ આ 8 ની પાછળ શું લગાવશો અહીં 10 લાખ માં છે તો 8 10 લાખ એવું લખશો તો પણ ભેગા કરો તો 87 થાય ને અલગ રાખો તો 8 10 લાખ 7 લાખ 6 10,000 4,000 8 100 6 દશક 4 એકમ આ રીતનું થાય પરંતુ અમુક ખાનાઓ ભેગા કરવા પાછળનું કારણ શું છે કે આ જે 10 લાખ છે આ 7 લાખ છે હકીકતમાં તો આ ખાનું શેનું છે બંને ખાના શેના છે લાખના શેના ખાના છે લાખ વાળા જેટલા પણ અંકો હોય એને શું કરવાના આપણે ભેગા કરવાના શું કરવાના ભેગા વાંચવાના ભેગા વાંચો એટલે કઈ રીતના તો કે કરોડના ખાનામાં 3 છે એટલે શું થશે 3 કરોડ કેટલા થશે 3 કરોડ અહીં જે લાખના ખાનામાં 10 લાખ અને લાખ આ બે ખાના શેના આપેલા છે લાખના તો બંને લાખના ખાનામાં જેટલા પણ અંકો આપેલા છે બંને અંકોને ભેગા કરો તો 8 ને 7 કેટલા થશે 8 87 કેટલા થશે 87 તો અહીં લખાશે 87 પણ શેમાં છે લાખમાં એટલે 87 લાખ અહીં જે આપેલા છે 1000 ના 2 ખાના છે આને ભેગા કરી નાખો તો 6 ચોગડ કેટલા થશે 64 તો 64
પણ શેમાં છે 64 શેમાં છે હજારમાં એટલે 64,000 જો ભેગા કરો છો અંકો ભેગા કરો છો એની પાછળ માત્ર ને માત્ર આ લાખ જે ઉપર લખેલો છે એ કામ લખવાનું છે 87 તો લાખ 64 તો શેના કામ છે હજારમાં તો હજાર આ જો એકલો છે કેટલા છે 8 શેના કાનામાં છે તો 800 શેના કાનામાં છે 100 ના કાનામાં 8 એટલે 800 આને ભેગો વાંચવાનો તો 6 કેટલા થશે 64 આ તમારે જે છે એ અંકોમાંથી શબ્દોમાં લખાઈ ગયું શેમાં લખાઈ ગયું લખતા આવડશે ને હવે માની લો કે તમે હરેક વખતે તો કેટલી વખત દોરશો ખાના બારે ઘડીએ ખાના થોડા દોરવાના તમને આપેલી સંખ્યા તેમાં ખાના દોરશો તો એને શું કરવાનું માની લો કે 3 6 9 8 7 4 2 5 આ સંખ્યા આપેલી છે આને કીધું હોય કે શબ્દોમાં લખો શેમાં લખવાનું કીધું હોય શબ્દોમાં તો શું કરશો શબ્દોમાં લખવા માટે તો સૌથી પહેલા પાછળથી આપણે શરૂઆત કરવાની પાછળથી શું કરવાની શરૂઆત જે ભાઈઓ ભેગા છે એને ભેગા કરવાના જે અલગ છે એને શું રાખવાના અલગ તો જો આ બંને ભાઈઓ ભેગા છે આ અલગ છે આ ભેગા છે આ ભેગા છે આ શું છે અલગ છે આ નીચે લાઈન કરી છે એનો મતલબ શું છે કે આને ભેગો વાંચવાનું શું વાંચવાનું ભેગો આને અલગ વાંચવાનું આને ભેગો અને અલગ થી છેલ્લે વધે છે હવે જો એકમ 10 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ આ કયા ખાનામાં આવશે તો એને શું લખાશે 3 આ કયા ખાનામાં આવશે તો કે એકમ 10 100 1000 10,000 લાખના ખાનામાં આવશે ને તો ભેગા વાંચો આને તો ભેગા વાંચો તો શું થશે 69 લાખ 69 લાખ એકમ 10 100 1000 શેનો ખાનો આવશે 1000 નો 8 7 કેટલા થશે 87 તો લખીશું 87,000 શું લખીશું 87,000 એકમ દશક અને 100 ચાર કયા કા નામ છે 100 ના તો શું લખીશું 400 અને પાછળની સંખ્યા એકમ દશક ને શું વાંચવાની છે ભેગી તો બગર પાછળ કેટલા થશે 25 તો લખીશું 25 હવે અહીં જે છે આ તમારે અંકોમાંથી શેમાં ફેરવાઈ ગઈ શબ્દોમાં શેમાં ફેરવાઈ ગઈ શબ્દો અંકોમાંથી શબ્દોમાં ચલો આટલું પહેલા લખી નાખો પછી આગળ જોઈએ